ઝઘડિયા જીઆઈડીસીમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો। શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાનને લોખંડ વડથી બાળકીનું અપહરણ કરી તેને દિવાલ પાછળ લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરી તેની ગુપ્તાંગ ભાગે સળીઓ પર ઘૂસેડી દીધો હતો અને મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મીનો અવાજ આવતા દીકરીને દિવાલ પાછળ લોહીલુહાણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી। તો અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાંથી વડોદરા વધુ સારવાર માટે લઈ જવાઈ હતી। ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી। ગુજરાત સરકારે 11 તબીબોની ટીમને દીકરીના બચાવમાં સારવારમાં ખડી પગે રાખી હતી। તો જો કે 30 જેટલી ગંભીર ઈજાઓ પહોંચી હોય। 7 દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અંતે ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્રિત કરી ચાર્જશીટ દાખલ કરી હતી। અંકલેશ્વર સેશન કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો। ચાર્જ ફ્રી થયાના 72 દિવસમાં જ આજે શુક્રવારે કોર્ટે રેસિસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મની હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી, સાથે જ પીડિત પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે। 16/12/2024 જ્યારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબશ્રીએ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે। ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું, સમાજના અને રાષ્ટ્રના હિતમાં। કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે। આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ 1 પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી। ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે। સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે। પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળીઓ મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવેલી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે, એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવો।